કે છે બપોરે 12:39 થશે એટલે ગુજરાતમાં એવી ખબર પડશે કે બનાસમાંથી જ્ઞાનીબેન કેપ્ટન બનીને આવી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી 25 બેઠકો પર ભાજપની જીત થઈ છે, જ્યારે એક બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ છે. જે બેઠક બનાસકાંઠાની છે, જેમાં રેખાબેન ચૌધરીની સામે જ્ઞાનીબેન ઠાકોરની જીત થઈ છે. મિત્રો, તમે આ વિડીયો જોઈ રહ્યા છો તેમાં ભુવાજીએ અગાઉ જ કહી દીધું હતું કે બનાસકાંઠામાંથી જ્ઞાનીબેનની જીત થશે, અને તે આ વિડીયોમાં એવું કહી રહ્યા છે કે જેથી ચૂંટણીનું રિઝલ્ટ આવશે તે જ્ઞાનીબેન બનાસકાંઠામાંથી કેપ્ટન બનીને આવશે. એટલે કે તેમનો કહેવાનો મતલબ એવો થયો કે ચૂંટણીના રિઝલ્ટના દિવસે બનાસકાંઠામાંથી જ્ઞાનીબેન ઠાકોરની જીત થશે. તો આ ભુવાજીએ ધૂણીને જે વાત કહી તે હવે સાચી પડી છે. તો આ ભુવાજીએ ધૂણીને અગાઉથી જ કહી દીધું હતું કે બનાસકાંઠામાંથી જ્ઞાનીબેન ઠાકોરની જીત થશે. તો મિત્રો, તમને આ વિડીયો આખો બતાવું તે પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. એવું કે છે બપોરે 12:39 થશે એટલે ગુજરાતમાં એવી ખબર પડશે કે બનાસમાંથી જ્ઞાનીબેન કેપ્ટન બનીને આવી.